અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। પ્રહલાદનગર શ્યામલ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે અમદાવાદમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ, કયા કયા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે? ચેતન, જી, અમદાવાદ શહેરમાં આપ આ શિવરંજની 4 રસ્તા પાસે જોઈ રહ્યા છો સીધા દ્રશ્યોમાં કે પાણી ભરાઈ ગયું છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે જાણે ચોમાસું હોય તેવો માહોલ જામ્યો છે। અમદાવાદમાં વૈશાખ મહિનાની અંદર અષાઢ મહિના જેવું જે ચોમાસું હોય છે, ભરચક ચોમાસું હોય છે, મધ્યાહને ચોમાસું હોય છે, તેવા દ્રશ્યો આપ સીધા આ શિવરંજનીથી જોઈ રહ્યા છો કે ગાડીઓના અને કારના જે ટાયર છે ડૂબી જાય છે તેટલું પાણી ભરાઈ ગયું છે। અને આ પાણી ભરાવાને કારણે ભર ઉનાળામાં તંત્રની પણ કસોટી થશે, કારણ કે પાણી નિકાલ માટેની હાલમાં કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। તે ઉપરાંત અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના અને હોર્ડિંગ્સ તૂટી પડવાના પણ બનાવો બન્યા છે। પૂરપાટ પવન સાથે વરસાદને કારણે જે હોર્ડિંગ્સ નમી ગયા હતા, જે હોર્ડિંગ્સના પાયાઓ નબળા પડી ગયા હતા, તે હોર્ડિંગ્સ ઘણી જગ્યાએ તૂટી પડ્યા છે અને વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। અને જો અમદાવાદ શહેરમાં વરસાદની વાત કરવામાં આવે તો શહેરમાં એસજી હાઈવે, ગોતા, ઇસ્કોન, શિવરંજની, સેટેલાઇટ, રાણી, મોટેરા, જગતપુર, રાણી, પ્રહલાદનગર, ચાંદલોડિયા સહિતના જે વિસ્તારો છે, પાલડી સહિતના વિસ્તારોમાં અત્યારે પૂરપાટ ઝડપે વરસાદ વરસ્યો અને વરસાદે ગાજવીજ સાથે બેટિંગ કરતા કેટલાક જે શહેરીજનો છે કે જેઓ ગરમીથી કંટાળ્યા હતા, તેઓ હાલમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા છે અને હાલમાં તેઓ વરસાદનો આનંદ માણી રહ્યા છે। પરંતુ આ જે પાણીનો ભરાવો થયો છે તે તંત્ર માટે પણ આવતીકાલે માથાનો દુખાવો બને તેવી સંભાવના છે। જી ચોક્કસથી ચેતન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના શિવરંજની, શ્યામલ, પ્રહલાદનગર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે।